પિતાનું સપનું પૂરું કરી બતાવ્યું છે હિંમતનગરની દીકરી ગરિમાએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી એક પ્રેરણાદાયક સફળતાની ખબર સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ કેડરની પરીક્ષામાં હિંમતનગરની દીકરી ગરિમા નાંબિયારે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। મહેતાપુરા વિસ્તારમાં રહેતી માત્ર 25 વર્ષની દીકરીએ પ્રથમ જ પ્રયત્નમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। મારું એલએલબી છે એ સર એલેશા લો કોલેજથી પાસ કરેલ છે 2024માં। ત્યારબાદ 2025માં જ નોટિફિકેશન આવેલ અને મેં અપ્લાય કરેલ પોસ્ટ માટે અને હું 3જા રેન્કે પાસ થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં, અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। કન્સિસ્ટન્ટલી હાર્ડ work will make you win wherever you go, and I believe success will come. Just focus on the process. आप वकीलात करी, वकीलात કેટલા મહિના કરીને કેટલા સમયમાં એક્ઝામ છે પાસ કરી, કેટલા પરીક્ષા પાસ કરી? હા, મારી 5 મહિનાની પ્રેક્ટિસ છે। ગુજરાત હાઈકોર્ટમાં મેં કરેલ છે પ્રેક્ટિસ, અને ત્યારબાદ મેં અપિયર કરેલ છે એક્ઝામ માટે, અને એક્ઝામ એવી રીતે ક્લિયર થઈ છે। એઝ અ ફ્રેશર જ મેં ક્લિયર કરેલ છે મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં। એક્ઝામ ક્લિયર પછી પરિવાર અને લોકો સાથે કેવું લાગ્યું આપને? પરિવારને કેવું ખાસ લાગે છે? એમ તો મેં વિચારેલું હતું જ કે હું પાસ કરી નાખીશ। આજે ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ મને કરવું હતું, એ જ મારું મેઇન મોટિવેશન હતું કે એઝ અ ફ્રેશર મને ફર્સ્ટ એટેમ્પ્ટમાં આ કરવું જ છે। સ્ટેન્ડર્ડ 6થથી આ મારું ગોલ હતું, મારા પપ્પાનું ડ્રીમ હતું, જે આજે મેં ફૂલફિલ કર્યું છે। અને હું પણ હજી પ્રોસેસને સિંક ઇન કરી રહી છું। મને બી નથી ખબર કે આ ફિલિંગ થઈ ગયું છે, આ રિયાલિટી છે, એ હજી હું બિલીવ જ કરી રહી છું, પ્રોસેસને જસ્ટ સિંક ઇન કરી રહી છું। શું નામ આપનું? મારું નામ છે गरिमा गोपीनाथ नंबियार। सबसे पहले मुझे बहुत प्राउड फील हो रहा है। मेरी बेटी ने हमारा पूरा फैमिली का नाम रोशन किया है। इसके लिए उसने जो बहुत हार्ड वर्क किया है, उसका फल उसको मिल गया है, और मैं बहुत खुश उसके लिए। और उसका वो शायद 5th में पढ़ाई करती थी, तब से उसका एक उसके पापा का भी एक सपना था। उसको पहले से एक गोल दिया हुआ ही था। तो उसका पापा का सब फ्रेंड्स सब आते थे, तब वो ऐसे ही बोलते थे, એ તો આ તો જજ બનવાનું જ છે, આ તો જજ બનવાનું છે। અમે બધા સાંભળતા હતા, તો પછી આપણને એ વખતે કશું ખબર પણ નથી એને। પછી એને બી એટલું બધું ખબર ના હોય, એ તો નાની છોકરી હતી ત્યારે। પછી થોડા મોટા થયા 6, 7, 8, પછી એને બી પણ એવું જ હતું, મારા પપ્પા। તો આ હતા અત્યાર સુધી